કેવું તમને લાગે છે? સારું હોય તો કમેન્ટમાં લખજો મિત્રો, અને ખરાબ હોય તો પણ લખજો મિત્રો, કારણ કે મને તો સારું લાગે છે. તો જુઓ મિત્રો, આપણું જીરું, આ છે આપણું જીરું. 5 વીઘાનું જીરું છે મિત્રો. અત્યારે વરિયાળી ટબા જેવડી થઈ છે હો મિત્રો, જુઓ. તો આજે જીરુંમાં પાણી પાવાનું છે, પ્લસ પાણી હારે પાવડર પાવાનો છે, પ્લસ દવા છાંટવાની છે. 3 વસ્તુ કરવાની છે, અને વીઘે 20 મણ જીરું લેવાનું છે મિત્રો. અત્યારે જીરું સાવ નરવું છે, એકય જાતનો રોગ નથી મિત્રો. અત્યારે લાઇટ જતી રહી છે, એટલે પાણી હવે મોટર શરૂ કરવા જાવી છે. તો હું તમને દેખાડી દઉં. અત્યારે ધોરિયાની અંદર અમે પાવડર મૂકેલો છે, તે પાણી હારે પીવરાવી છે. આ ડબલું છે, આની અંદર પાવડર મિક્સ કરેલો છે, અને તેને આમ હલાવી નાખવાનો રહે. અહીંયા નીચે નળ છે, આ નળેથી અહીંયા ધોરિયો છે, પાણીમાં ભેગું થાય રાખે. તો આ છે પાવડર. આ પાવડર છે 1 કિલોનો ઇન્ડોફિલ M45 પાવડર છે. ટેકનો આ 4 કિલોનો છે. તો આ 2 પાવડર મિક્સ કરીને અત્યારે અમે જીરુંને પાઈ રહ્યા છીએ. હવે હું તમને દેખાડી દઉં કે અમારે જીરુંમાં કઈ દવા છાંટવાની છે. તો પેલી છે આ બોટલ એલ્બેનિયા. આ જીરુંમાં છાંટવાની છે દવા એલ્બેનિયા. પછી બીજી દવા છે આ એકાટીન. આ દવા છાંટવાની છે જીરુંમાં. પછી છે આ પાણી વેટસન. આ પાણી છાંટવાનું છે મિત્રો, આ દવાની અંદર મિક્સ કરીને. અત્યારે આપણે નાખું મળી લીધું છે. પહેલું સામે ડબલું દેખાય છે, તેમાં સલ્ફર પાવડર ભેળવેલો છે, અને તે ધોરિયાની અંદર મૂકેલું છે. તો આપ જોઈ શકો છો કે વ્હાઈટ પાણી થતું આવે છે. તો તેમાં સલ્ફર પાવડર મિક્સ કર્યો છે, કારણ કે જીરુંને આજે પાણી જોડે પાવાનું હતું. તો એટલે તે ડબ્બામાં મિક્સ કરેલું છે, અને તે પાણી જોડે ભેગું થઈ જીરુંમાં જઈ રહ્યું છે. આપણે કરી હતી મોટર 8 વાગ્યાની શરૂ, અને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. તો 5 કલાકમાં મોટરે એટલું પાણી પીધું. હજી આપણે એમાં મિનિમમ 2 દિવસનો ટાઈમ જશે 5.5 વીઘામાં પાણી પીતા. તઈ આપણા જીરુંમાં પાણી પી રહે. તો મિત્રો, હવે જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે હવે જમી આવી. પછી આવીને જો લાઇટ રહે તો આવીને પાણી પાઈશું થોડુંક, અને નહીં રહે તો કાલ 8 વાગે આપણે મોટર શરૂ કરી દેવું. તો કાલ પણ આપણે બીજો બ્લોગ બનાવશું મિત્રો. તો મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, કૂવો એકદમ ખાલી થઈ ગયો. કન્ટિન્યુ 5 થી 6 કલાક મોટર હાલી ગઈ. ડાર દેખાઈ ગયા છે, અને પાણીનો ધોધ તમે જોઈ શકો છો કે કેટલો ફૂલ પ્રેશરથી આવી રહ્યો છે. તો ચાલો મિત્રો, હવે જમી આવી. આપણે મોટર બંધ કરી દીધી છે.